નમસ્કાર. ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે તમારું ગુજરાતી વિષયનું પાઠ નંબર 2 ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય તેમનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છીએ. અન્ય વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો ત્યાં જઈ અને તમે જોઈ શકશો. પહેલું આપેલું છે વાતચીત. એમાં પ્રશ્ન ક્રમ 1 છે, આ નિબંધ સાંભળવામાં તમને ક્યારે ક્યારે મજા આવી? આંખો બંધ રાખીને સાંભળીએ તો સો ફેર પડે. તેમની અંદર આવશે, આ નિબંધ સાંભળતા અમને ચોમાસાની સુંદરતાનું વાસ્તવિક દ્રશ્ય નજર સામે તાદાશ થઈ ગયું. તેમાં પણ વરસાદ રહી જાય પછીનું દ્રશ્ય વર્ણન સાંભળીને બહુ જ મજા પડી ગઈ. વરસાદ સમયે કોયલ કે પપૈયાના બોલનું વર્ણન સાંભળીને તથા મોર અને શક્કરખોરાનું વર્ણન સાંભળીને આનંદ થયો. આંખો બંધ રાખી આ બધું સાંભળીએ તો ચોમાસામાં વરસાદમાં નાહવા નીકળ્યા હોઈએ એમ બધા કુદરતી દ્રશ્યને સાથે જ જોતા હોઈએ અને કોયલ તથા પપૈયાના વાસ્તવિક અવાજો સાંભળતા હોઈએ એવો અનુભવ થાય છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 2 છે, વીજળી કેમ થતી હશે? તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછીને કહેજો. તેમની અંદર આવશે, અમારા વિજ્ઞાનના શિક્ષકે પૂછતા તેમણે જવાબ આપ્યો કે આકાશમાં વાદળો ધન અને ઋણ વીજભાર ધરાવે છે. આકાશમાં જ્યારે ધન અને ઋણ વીજભાર ધરાવતા વાદળો એકબીજા સાથે ટકરાય ત્યારે તેજસ્વી પ્રકાશનો લીસોટો અને ભારે અવાજ ઉત્પન્ન થાય છે, જેને વીજળી થઈ એમ કહેવાય. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 3 છે, આપણે વરસાદ ગમે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે? આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર આકાશમાં પાણી ભરેલા વાદળા અત્યંત ગતિપૂર્વક એકબીજા સાથે ટકરાય છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 4 છે, એવા કયા જંતુઓ અથવા તો જીવો છે જે તમને ચોમાસામાં જ જોવા મળે છે? તો ચોમાસામાં દેડકા, પાકોવાળા મકોડા, ઉદા, અળસિયા જેવા જંતુઓ જીવો આપણને ચોમાસામાં જ જોવા મળતા હોય. પ્રશ્ન ક્રમ 5 છે, તમે પૂર આવ્યું તે સમયની નદી કે ધોધ પરથી પડતું પાણી જોયું છે? જો જોયું હોય તો તમારો તે અનુભવ બધાને કહો. હા, પૂર આવ્યું હોય તે સમયે નદી પરથી પડતું પાણી મેં જોયું છે. પૂરના સમયે નદી બહુ ભયજનક લાગતી હતી. તેનું પાણી બે કાંઠે વહેતું હતું. નદીનું પાણી દરિયાના પાણીના જેમ હિલોળા લેતું હતું. તેમાં મેં સેંકડો ઢોર લોકોની અહીંયા આવશે ઘરવખરી અને વાહનો તણાતા જોયા હતા. એ દ્રશ્ય હું ક્યારેય પણ ભૂલીશ નહીં. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 6 છે, જાનીવાલી પીનારા કહો કે મેઘધનુષ્યમાં કયા રંગો હોય છે? મેઘધનુષ્યમાં જાનીવાલી પીનારા એટલે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો આટલા રંગો હોય છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 7 છે, ચોમાસામાં વાદળના આકાર કેવા કેવા જોવા મળે છે? અલગ અલગ આકારના 5 વાદળો ચિત્રો. ચોમાસામાં વાદળો રૂના ઢગલા જેવા દેખાય છે. એ સમયે વાદળો ઘણીવાર પ્રાણીઓના આકારના જોવા મળે છે. ક્યારેક માનવ આકૃતિ કે ખાવાની વાનગીઓના આકારના પણ જોવા મળે છે. ક્યારેક છૂટા છવાયા પણ આકાશમાં સતત ભાત પડતા વાદળો પણ જોવા મળે છે. આ પ્રશ્ન ક્રમ 8 છે, વરસાદ પડે ત્યારે તમને કઈ કઈ જગ્યાએ જવું ગમે છે? તો વરસાદ પડે ત્યારે અમને દરિયા કે નદી કિનારે જવું ગમે છે, કારણ કે વરસતા વરસાદમાં દરિયા કે નદીના ઉભરાતી જળ રાશિ જોવાની મજા જ કંઈક અલગ છે. વરસતા વરસાદમાં દરિયા કે નદી કિનારે ઊભા રહી સામે કાંઠે નજર કરીએ તો જમીન અને આસમાન એકરસ થઈ ગયા હોય તેવું લાગે છે અને તે દ્રશ્ય ખૂબ જ સુંદર લાગે છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 2 છે, આપેલા એક એક શબ્દ સમૂહ વાંચો, તેને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ ચેકતા જાઓ. જોડી કાર્ય કરવાનું છે. પહેલું છે
ચોમાસાને લગતા તો જળ, ગર્જના, પૂર, મેઘ, મેઘધનુષ, ઇન્દ્રધનુષ. ત્યારબાદ બીજું છે ચોમાસુ જીવો, દેડકા, કાનખજૂરા, આંખોવાળા મકોડા, વીછી ને સુદા. ત્રીજું છે જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા આજુબાજુ, આમ તેમ, લીંબુ, તીણું, ઝીણું, ટપક, ખીર્યું, કાળું, ધોળું, તળિયું, મોટું, નાનું, ચોખ્ખું, જાડું, ઊંચું નીચું, રંગબેરંગી, આખું. ચોથું છે નદીને લગતા જળ, પૂર, કાંઠો, રેતી, કાંકરા, માછલા, વહેતું, ચીપલા, શંખલા ને ભેખડ. પાંચમું છે પક્ષીને લગતા તો કે શક્કરખોરો, મોર, પીછા, કાગડો, માળો. છઠ્ઠું છે ક્રિયાની વિશેષતા વારંવાર, મધ ચૂસવું, નાચવું, વહેવું, કરડવું, વિતરવું, તણાવવું ને સરસર. ત્યારબાદ ત્રીજું છે શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યમાંથી જે વાક્ય સાચા હોય તેની આગળ રાઈટ કરવાનું છે. પહેલું છે કરવરિયા, ચંચળ, ચપળ, અંજીરા. તો એમની સામે આ બંને સાચા છે. બરાબર. નાના બાળકો બહુ તરવૈયા હોય છે, એક ઘડીક પણ શાંત બેસતા નથી. અને બીજું જીયા અને ઉર્વશી એવા તરવૈયા છે કે કરવાની હરીફાઈમાં બીજા કોઈને જીતવા જ ના દે. બીજું છે વેગ, ઝડપ. ત્રણ વાક્ય સાચા છે. પહેલું વાક્ય છે ઢાળ પર સાયકલ સડસડાટ સરકે તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે. ચિત્તો પૃથ્વી પરનું સૌથી વેગથી દોડતું પ્રાણી છે. અને ત્રીજું સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલેટર આપવું પડે. ત્રીજું નાજુક, કોમળ, મૃદ. તો એમની અંદર આ એક સાચું છે, નાના બાળકના હાડકા નાજુક હોય છે. ચોથું હર્ષ, આનંદ. તો એમની અંદર આ સાચું છે. આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓને પોતાના જાતે કરી તે જોઈને શિક્ષકે હર્ષ થયો. પાંચમું છે સૌંદર્ય, સુંદરતા, મનોહરતા. તો સૂર્યાસ્ત સુંદર જ હોય તેમાં વળી વાદળના રંગ સૌંદર્ય વધારી દે. અને આ લાસ્ટ વાળું પણ સાચું છે. મીનાક્ષી દેખાવે તે સુંદર છે જ તેનો સારો સ્વભાવ તેના સૌંદર્યતાને વધારો કરે છે. ત્યારબાદ ચોથું છે ગીજુભાઈને એવું કેમ લાગ્યું હશે. યોગ્ય વિકલ્પ પસંદ કરવાનું છે. પહેલું ઝાડ આખો દિવસ હલે છે, વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડવું. બીજું છે ધરતીએ લીલી સાડી ધારણ કરી છે, બધે લીલું ઘાસ ઉગી નીકળ્યું છે. ત્રીજું છે નદીના ફૂલો નચાવે છે, ચોમાસામાં ઉછળતા નદીના પાણી સાથે ફૂલ ઉછળે છે. પાંચમું પ્રશ્નના જવાબ આપવાનું છે. એમાં પહેલું છે નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદુ, તમને કેવી રીતે ખબર પડી. તો એમનો જવાબ અહીંયા આપેલો છે બાળકો, તમારે લખી લેવાનો છે. બીજું છે બાવળનું ઝાડ હલતું હતું, કેમ ખબર પડી. ત્રીજું છે કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે એમ ગીજુભાઈ કેમ લાગ્યું હશે. તો ત્રણ પ્રશ્નના સંપૂર્ણ આન્સર અહીંયા તમને આપેલા છે બાળકો. વિડીયો પોસ્ટ કરીને તમારે લખવા હોય તો લખી શકશો, અથવા તો એમના સ્ક્રીનશોટ પણ લઈ શકશો. ચોથો પ્રશ્ન છે શક્કરખોરો પક્ષીનું 2-3 વાક્યમાં વર્ણન કરો. તો એમનું વર્ણન અહીંયા આપી દીધું છે બાળકો. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે, અથવા તો એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનું છે. પાંચમું છે ગીજુભાઈ બધેકાને સી સલાહ આપે છે. તો એમને આપેલી સલાહ અહીંયા તમને સંપૂર્ણ રીતે આપેલી છે. તમારે વિડીયો પોસ્ટ કરી અને એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકશો, અથવા તો વિડીયોને સ્ટોપ કરીને તમારે લખવો હોય તો લખી પણ શકશો. છઠ્ઠું છે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય વાંચી એમાં કોઈ એક દ્રશ્યનું ચિત્ર દોરો અને તેના મનગમતા રંગ પૂરો. સૂચના મુજબ ચિત્ર દોરી તેમાં રંગ પૂરવાનું છે. તો અહીંયા તમારે તમારી જાતે એક એવું ચિત્ર બનાવી અને એમાં તમારો મનપસંદ રંગ પૂરવાનો છે. સાતમું છે કોર્સમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. મોટેથી, શાંતિથી, સાચવીને, ઘસઘસાટીને,
ધરાઈને ધરાઈને રડતા રડતા ઝડપથી ઓછું ગુસ્સે થઈને ને રમતા રમતા એટલા શબ્દ આપેલા છે. એમાંથી તમારે ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલી એકી છે મેં દોડીને હરીફાઈમાં ભાગ લીધો છે. હું ખાલી જગ્યા દોડીશ. હું ઝડપથી દોડીશ. બીજું છે વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે. હું ખાલી જગ્યા ચાલીશ. તો કેવું ચાલીશ? સાચવીને ચાલીશ. કેવું? સાચવીને. ત્રીજું છે હાથમાં રંગ લાગી ગયો છે. હું હાથ ખાલી જગ્યા ધોઈશ. ઘસી ઘસીને ધોઈશ. ચોથું મંજુલા ખૂબ જ આગળ પહોંચી ગઈ છે. તેને ઊભી રાખવા હું ખાલી જગ્યા બૂમ પાડીશ. મોટેથી બૂમ પાડીશ. પાંચમું છે મામીએ લાપસી રાંધી છે. હું ખાલી જગ્યા જમીશ. ધરાઈને જમીશ. છઠ્ઠું છે દાદીએ હવે ઓછું સાંભળ્યા છે એટલે હવે તે ખાલી જગ્યા બોલે છે. મોટેથી બોલે છે. સાતમું છે ગ્રાહક તો ખાલી જગ્યા બોલતા હતા પણ વેપારીએ ખાલી જગ્યા જવાબ આપ્યો. ગ્રાહક શાંતિથી બોલતા હતા, વેપારીએ ગુસ્સે થઈને જવાબ આપ્યો. આઠમું છે નાના છોકરા તો ખાલી જગ્યા લડી પડે ને ખાલી જગ્યા હસી પડે. રમતા રમતા અને રમતા રડતા. એટલે નાના છોકરા રમતા રમતા લડી પડે અને રડતા રડતા હસી પડે. આઠમું છે રેખાંકિત શબ્દનો આડાઅવળા લખાઈ ગયા છે તેમને યોગ્ય સ્થાને મૂકી ફકરો ફરીથી લખો. તો અહીંયા ફકરો છે એ ફરીથી લખો અને જે શબ્દ યોગ્ય નતા મૂકેલા તે મેં અલગ રંગથી દર્શાવેલા છે. બરાબર, તમારે જરા જોઈ લેવાનું છે. બરાબર, અથવા તો એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. વિડીયો પોસ્ટ કરીને લખવો હોય તો તમે લખી પણ શકશો. ત્યારબાદ 9મો પ્રશ્ન છે અહીં આપેલ નામ વિશેષતા અને ક્રિયા વિશેષતાની જોડી આપી છે તેની બીજી જોડી ઉમેરો અને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. બરાબર, તો અહીં ઉદાહરણ આપ્યું છે એના ઉપરથી તમને વાક્ય આપી દીધા છે. તમારે વિડીયો પોસ્ટ કરીને એક પછી એક વાક્ય લખતું જવાનું છે અથવા તો એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ લેવાના છે. બરાબર, ટોટલ અહીંયા 11 વાક્ય તમને બનાવીને આપેલા છે. બરાબર, સોરી 20 વાક્ય હશે, 20 કા 21. તમારે દરેકે દરેક વાક્ય શાંતિથી લખી લેવાના છે. હવે ત્યારબાદ 10મું છે નામ સાથે વિશેષણની યોગ્ય જોડ મૂકી વાક્ય બનાવો. તો નામ સાથે વિશેષણની યોગ્ય જોડ મૂકી અને વાક્ય તમને બનાવીને આપેલા છે. તમારે વિડીયો પોસ્ટ કરી અને એમને લખી લેવાના છે અથવા તો એમના સ્ક્રીનશોટ લેવા હોય તો લઈ લેવાના છે. 11મું છે કોષ્ટકમાં આપેલા ક્રિયા વિશેષણ વાપરી ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલું છે દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા બ્રશ કરે છે. તો કેવું આવશે? નિયમિત. બીજું છે મિનલને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે. તે ખાલી જગ્યા જાતભાતની રસોઈ બનાવે છે અવારનવાર. ત્રીજું છે મોટા ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય છે. રશ્મિ તો રેખાના ઘરે ખાલી જગ્યા જ જાય છે. કોઈક વાર જ જાય. ચોથું નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ ખાલી જગ્યા રમે. મોટી રિસેસમાં વધારે. નાની રિસેસમાં થોડી વાર, મોટી રિસેસમાં વધારે રમે. પાંચમું છે સલીમના મામાનું ઘર નજીક છે તે તો મામાને ત્યાં ખાલી જગ્યા પહોંચી જાય વારે ઘડીએ. 12મું કોષ્ટકમાંથી શબ્દ પસંદ કરી સરખામણી કરવાની છે. ઉદાહરણ આપ્યું થાળી, દૂધ, લાડવા જેવો ચાંદો. તો અહીંયા એના જેવા જ એક્ઝામ્પલ આપેલા છે. ચકોર, લખોટી, મોતી જેવી આંખ. બરાબર, દરેક એક્ઝામ્પલ તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે. અહીંયા તમારું સ્વાધ્યાયનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. બાળકો, જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો તમારા વિદ્યાર્થી મિત્રો સુધી અને આપણી ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરો જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.